આરએસએસના 100 વર્ષ પૂર્ણ શતાબ્દી મહોત્સવના ભાગરૂપ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર નગરના ગુરુકૃપા વસ્તીમાં કાશી વિશ્વનાથ હિન્દુ સંમેલન યોજાયું હતું. ગણપતિ મંદિરથી ગરબા ગ્રાઉન્ડ સુધી શોભાયાત્રા અને કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ મહાસંમેલનના નગરના તમામ મંદિરના મહંતો તેમજ ગુરુઓ જોડાયા હતા. આ સંમેલનમાં વસ્તીના તેમજ નગરના આગેવાનો તેમજ ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. આરએસએસની કાર્યપદ્ધતિની વિસ્તૃત જાણકારી આ સંમેલનમાં આપવામાં આવી હતી. સંઘની મુખ્ય વાત શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક હિન્દુ સમાજ જાગૃત અવસ્થામાં આવે. હિન્દુ સમાજ જાગૃત અવસ્થામાં આવી એ જ ભારતનું કલ્યાણ કરશે, એ જ ભારતનો વિશ્વનો માર્ગ બતાવી શકશે. છોટાઉદેપુરથી અજય જાની. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આજરોજ છોટાઉદેપુર નગરમાં ગુરુકૃપા વસ્તીમાં શ્રી કાશી વિશ્વનાથ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. દરેક ઘરના પરિવાર લોકોએ આ સંમેલનમાં યોગ્ય સમય આપીને ફાળો પણ આપ્યો. સંઘની મુખ્ય વાત કે આ શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક હિન્દુ સમાજ જાગૃત અવસ્થામાં આવે અને સમાજ જ હિન્દુ સમાજ જાગૃત અવસ્થા છે, એ જ ભારતનું કલ્યાણ કરશે, એ જ ભારતને વિશ્વનો માર્ગ બતાવી શકશે. અને એના આધાર ઉપર જે હિન્દુ સમાજનો ઇતિહાસ, હિન્દુ સમાજની જે ઘટનાઓ અને આરએસએસ શાખા તંત્રની જે માહિતી એ થોડીક અહીંયા માહિતી આપવામાં આવી. સાથે સમાજના જાગૃતિ માટે જે પંચ પરિવર્તન, જે 5 કી નક્કી કરવામાં આવી છે, એમાં પહેલું છે સામાજિક સમરસતા. દરેક સમાજના લોકો એ સમાન વ્યવહાર, દરેક જાત ઊંચ નીચ જાતિ ભેદભાવ છોડીને એક સાથે હિન્દુ બાંધવ છે એ ભાવચારાની ભાવના રાખીને સમાજમાં સામાજિક સમરસતા લાવે. બીજું છે કુટુંબ પ્રબોધન. ભારતનો આધાર એ પરિવાર રહેલો છે. પરિવાર સક્ષમ હશે તો જ એ આજે ભારતની કલ્પના છે આપણે સાર્થક કરી શકીશું. તો પરિવારમાં એક મંગલ સંવાદ થાય, પરિવારના અઠવાડિયામાં, મહિનામાં 1-2 વાર સાથે બધા ભોજન કરે, સાથે બેસે, થોડી વાતચીત કરે, આપણો ઇતિહાસ શું હતો, આપણો વારસો શું હતો, આપણે ક્યાંથી આવ્યા, ભારતના ગૌરવની વાત થોડીક કુટુંબ પ્રબોધન તરીકે કરે. ત્રીજું છે પર્યાવરણ. કે પર્યાવરણનું જાગરણ પણ આજે કરવું પડશે. આપણને ધ્યાનમાં આવે છે કે પર્યાવરણ એ કેવળ ચોપડીના પાના ઉપર રહી ગયું છે. તો પર્યાવરણમાં પાણી, પ્લાસ્ટિક અને પેડ એટલે વૃક્ષનું વાવેતર આપણા પ્રમાણમાં વધારવું જોઈએ, એની શૈલી પણ કરવી પડશે. બીજું પાણીનો ઉપયોગ યોગ્ય રીતે ઉપયોગ થાય એ પ્રકારે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિક એ આપણા ઘરમાંથી પરિવારથી કેવી રીતે ટળી શકે તો થોડો પ્રયાસ પણ કરવો પડશે. ત્રીજું છે સ્વજાગૃતિ. તો ભારતનો જે સ્વ હતો, સ્વભૂષા, સ્વવેશ, સ્વભાષા, સ્વભ્રમણ, સ્વભજન, તો એ આપણી સંસ્કૃતિ શું રહેલી છે, તો સ્વનો આવિષ્કાર કરવો. અને ત્રીજું છે નાગરિક કર્તવ્યનું પાલન. નાગરિક કર્તવ્યના પાલનના આધારે આ દેશને યોગ્ય રીતે એક નવી દિશા આપવી પડશે. આપણા બંધારણને સ્વીકારવું પડશે. નાના મોટા જે નીતિ નિયમો બનાવેલા છે એને પણ આપણા આચરણમાં લાવવા પડશે. જેમ કે બાઇક ચલાવીએ છીએ તો હેલ્મેટ પહેરવું પડશે, એની રેડ સિગ્નલ છે તો ત્યાં ઊભું રહેવું પડશે, લીલી સિગ્નલ. આવા અલગ અલગ પ્રકારના જે નાના નાના પરિવર્તનો છે જે સરકારે ગાઈડલાઈન પ્રમાણે બનાવેલા છે, એવું આપણે આપણા આચરણમાં લાવીએ, આપણા પરિવારથી શરૂ કરીએ અને એવા 5 બિંદુના આધાર ઉપર સમાજને એક નવી દિશા મળે એવું આ કાર્યક્રમમાં નવું એક બિંદુ રાખવામાં આવ્યું. અને સંમેલનમાં અથાગ પ્રયત્નના આધાર ઉપર હિન્દુ સમાજ સક્સેસ થશે અને એના આધાર ઉપર ભારતનું નિર્માણ થઈ શકશે. ભારત માતા કી જય. મહેશભાઈ સુથાર, જિલ્લા પ્રચારક. આજે ગુરુકૃપા વસ્તી અંતર્ગત હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તે નિમિત્તે ગણપતિ મંદિરથી લઈને ગરબા ગ્રાઉન્ડ સુધી શોભાયાત્રાનું આયોજન થયું. અને તે તબક્કે છોટાઉદેપુર નગરના દરેક મંદિરના મહંતો, ગુરુઓને આમંત્રિત કરવામાં આવ્યા. અને સાથે સાથે વસ્તીના તમામ સોસાયટીના આગેવાનો એકત્રિત થયા અને હિન્દુ ધર્મ ધારયતિ ઇતિ ધર્મ એમ કહેવાય, એને કેવી રીતે ધારણ કરવો. અને વિવિધ સંપ્રદાયો હોય, કોઈ અનેક સંપ્રદાયોથી આપણે પોતપોતાના ભક્તિભાવથી એ સંપ્રદાય ચાલતા હોય છે, પરંતુ આખરે તો એ પરમ ગુરુ પરમેશ્વર એક જ છે. એ ભાવ સાથે એકત્રિત થઈએ અને આ દેશને આપણે સાર્વભૌમત્વના શિખર ઉપર લઈ જવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આહવાન કર્યું છે
2047માં આપણે ભારત દેશ એ વિશ્વ ગુરુ બને એ તરફ આપણે કદમ ઉઠાવી રહ્યા છે. સૌનો સાથ અને સૌનો પ્રયાસ આપણને સફળ થઈશું જ. અને આપણને આ દેવોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે અને એના આશીર્વાદ આપણને મળશે અને આપણે સૌ એમાં સફળ થઈશું. અને સંઘ દ્વારા જે પંચનિષ્ઠાનો જે વિચાર છે એમને ખૂબ સારી રીતે અહીંયા મૂક્યો અને તેનાથી પણ તમામ લોકોને અવગત કરવામાં આવ્યા અને એમાં પણ જાગૃત થાય અને એમાં પણ સુધારો થાય એવી ભાવના અહીંયા પ્રગટ કરવામાં આવી.